સિહોર સ્વસ્તિક સોસાયટીના રહીશો દ્વારા પાવર વધારાના પ્રશ્નને લઈને પીજીવીસીએલના અધિકારીઓને કરેલ માંગ. નખાણું છે જે પણ વર્ષ 2 વર્ષ 5 વર્ષ પહેલા નખાણું છે એ પછી 40-50 નવા મકાન બન્યા છે તે પ્રમાણે લોડી વધ્યો છે. પછી આ વર્ષે તકલીફ વધારે થઈ છે કેમ કે 30-40 નવા મકાન બન્યા તો એ સામે ટીસી નવું આવવું જોઈએ પણ ટીસી નવું નથી આવ્યું. 50 મકાન ભરી ગયા, કનેક્શન નવા આવ્યા, થોડુંક ત્વરિત થાય ને બહુ હેરાન થઈ છે. રોજ રાત્રે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી કોલ કરવા પડે અને જેવો કોલ કરીએ એટલે લાઇટ કપાઈ ગઈ, પછી 1-1.5 કલાકે લાઇટ આવે તો લોડ તો આવતો જ નથી. તમે નિરાકરણ કરી ગયા, આવીને જોઈ ગયા છો, બધું થઈ ગયું પણ 2-1 દિવસમાં સોલ્યુશન બસ તમારા તરફથી સરકાર સારો જ છે કરી નાખીએ છીએ. સહકાર સારો જ છે પણ એક થોડુંક ઉતાવળ રાખીને કરાવવાનું બાળકો વધારે હેરાન થાય છે બીમારી કરતા. જે કનેક્શનો જેટલા છે એ પ્રમાણે જોઈ એના સર્વે જેટલા કનેક્શનો છે એ પ્રમાણે ભવિષ્યનું જોઈને થોડું લોડિંગ એ પ્રમાણે બરાબર જ છે. લોડિંગ એવું નથી કેપેસિટી પ્રમાણે બરાબર છે. જોઈએ લોડ ડિવાઈડ કરીને જે થતું હોય. કહેવાની વાત સાહેબ એ છે કે અત્યારે હાલમાં અમારી જે સોસાયટીના જેટલા કનેક્શનો છે એ મુજબનું ટીસી ભવિષ્યનું જોઈને થોડુંક અપડેટ કરી દીધું. કારણ કે આવનારા દિવસોમાં જેમ વસ્તી વધવાની છે એ રીતે ઘરોય વધવાના છે, કનેક્શનોય વધવાના છે. ફરી 5 વર્ષ પછી અમારે પાછો એનો એક પ્રશ્ન આજે તમે છો આગું છે તમારો રોડ છે અંદર સોસાયટીમાં અંદર છે ઘણો અંદર છે, લેન્થ વધી જાય છે, એના કારણે વોલ્ટેજ ડ્રોપ થતા એના કારણે લો વોલ્ટેજ પ્રશ્ન છે. તમે એક મેં તમને કીધું એનર્જી આપી અને એ પ્રમાણે થોડુંક આગળ વધીએ તો ટીસી આપણે પ્રપોઝ કરેલું સોલ્યુશન. આ રજૂઆત સાહેબ અમે MM પરમાર સાહેબ હતા ત્યારે કરેલી છે, વેલેરા સાહેબની કરી છે, પણ હવે તમારા કાર્યકાળ દરમિયાન તમે અહીંયા હાજર છો ત્યાં સુધીમાં અમારું નિરાકરણ આવી જાય પછી એવું થાય એવું કરવું, તમારી બદલી થઈ જાય પછી અમારે નવા અધિકારીને મળવા આવવું પડે ને પાછું નવેસરથી એકનો એક ટકો કરવો પડે એ સાહેબ ન થાય ધ્યાન રાખો. કારણ કે અધિકારી ક્યારે ક્યાં બદલી લેતા હોય છે એનું નક્કી નથી રહેતું. એટલે તમારા કાર્યકાળમાં થઈ જાય તમે હાજર છો ત્યાં સુધીમાં અમારું નવું ટીસી ત્યાં સેટ થઈ જાય એવું તમે રજૂઆત કરીએ છીએ. ભલે. સિહોર સ્વસ્તિક સોસાયટી રેલવે સ્ટેશન રોડ ઉપરના વિસ્તારોના રહીશો દ્વારા પીજીવીસીએલની કચેરીમાં આજે એક રજૂઆત કરવામાં આવી. છેલ્લા ઘણા વર્ષથી 4-5 વર્ષથી એક પ્રશ્ન છે લોડનો. ઉનાળા દરમિયાન સ્વસ્તિક સોસાયટીનો જે વિસ્તાર છે તેનો જે પાવર સપ્લાયનું જે કેન્દ્ર છે ટીસી તે સોસાયટીથી ઘણું દૂર મૂકેલું હોય છે અને સોસાયટીમાં છેવાડાના જે રહીશો છે તેને રાત્રિના દરમિયાન કાયમી માટે થઈને ડીમ લોડનો અથવા તો પાવર કટઆઉટનો આ ગરમીના પ્રકોપમાં સામનો કરવો પડતો હોય છે. રાત્રે 1-2 કલાક લાઇટો દરરોજ જતી રહેતી હોય છે અને છેલ્લા 3 વર્ષથી તો રજૂઆતો પણ કરેલી છે કે જે જૂનું ભૂતકાળમાં જે કનેક્શનો જોઈને જે ટીસી ત્યાં એડ કરવામાં આવેલું હતું એ ટીસી એડ કર્યા પછી નવા કનેક્શનો પણ ઘણા આવ્યા છે. તો એ કનેક્શનોને ધ્યાને રાખીને લોડ વધારો ટીસીમાં થવો જોઈએ જે નથી થઈ રહ્યો અને અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવે છે અને અધિકારીઓની સમયાંતરે બદલી થતી રહેતી હોય છે અને પ્રશ્ન ત્યાંનો ત્યાં જ પડ્યો રહેતો હોય છે. તો જે તે સમયે જે ટીસીઓ નાખેલા હોય છે તેના સમયે અત્યારે જરૂરિયાત વધારે છે લોકોની, તો તે જરૂરિયાતોને ધ્યાને લઈ અને નવું હાઈ પાવરનું ટીસી એડ કરવામાં આવે ભવિષ્યની સપ્લાયોને ધ્યાને રાખીને, જેથી કરીને આવનારા દિવસોમાં ફરી આ પ્રશ્ન ક્યારેય ઉદ્ભવે નહીં. અને સાહેબને રજૂઆત કરી છે પીજીવીસીએલના એન્જિનિયર સાહેબને કે ભાઈ તમારા જ કાર્યકાળના સમય દરમિયાન આ ટીસી નવું જે કાંઈ નિરાકરણ કરવાનું છે જે લોડ વધારાનું સોસાયટીના પાવર કટઆઉટનું તમારા કાર્યકાળમાં તમારી બદલી થાય તે પહેલાં જ તમારે કરી આપવું, અન્યથા અમારો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ પડ્યો રહેશે અને નવો અધિકારી આવશે નવી પાછી માંગણીઓ અમારે રજૂઆતો કરવાની રહેતી રહે. જે રીતે અત્યારે કરી છે એવી જ રીતે પછી ભવિષ્યમાં કરવાની રહેતી થાય છે. તો એ ન કરવી પડે એટલા માટે થઈને રજૂઆત કરી છે કે તમારા સમય દરમિયાન જ અત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને તાત્કાલિકના ધોરણે નવું ટીસી ઊભું કરવામાં આવે. સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે અત્યારે તમારો લોડ જે ડીમ પડે છે તે અમે અન્ય ટીસીમાં ડિવાઈડ કરીને
તમને ટેમ્પરરી અમે સોલ્યુશન કરી દઈશું, પણ નવું ટીસી તો અમારું ક્યારે આવે અને ક્યારે આ કાયમી સોલ્યુશન આવે તેનું કોઈ ધ્યાન નથી. તો આ સમય અમારું આ રજૂઆતને ધ્યાને લઈને સક્ષમ અધિકારીઓ પીજીવીસીએલના કચેરીના અધિકારીઓને ધ્યાન દોરે અને સમય તાત્કાલિકના ધોરણે સમય રહેતા ધ્યાન લઈ અને નવું ટીસી નવી સપ્લાય અમારી ઊભી થઈને કાયમી અમારું નિરાકરણ આવે તેવી અમારી સ્વસ્તિક સોસાયટીના નાગરિકો. વિજયભાઈ, અત્યાર લગીના અધિકારીએ કે તમે માંગણી કરી લોલીપોપ આપ્યો, તો અધિકારી તમને લોલીપોપ આપશે કે તમને ખાતરી તમે વિશ્વાસ છે ખરો? અત્યાર સુધી તો વિશ્વાસ નહોતો, પણ હવે સાહેબનું કહેવાનું એમ છે કે અમે સર્વે આવીને કરી ગયા છીએ અને તમને લોડ ડિવાઈડ કરી દઈશું. હવે થાય ત્યારે સાચું મનાય, નહીં થાય તો તમે શું કરી શકશો? તો ઉગ્ર આંદોલન કરીશું.